નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। તેના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આજનું હવામાન। ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી। જાણો કયા વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સામાન્ય કરતાં 52% વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં સંપૂર્ણપણે 100% વરસાદ વરસી ગયો છે। રાજ્યના કોઈપણ જિલ્લામાં વરસાદની ઘટ નથી। અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા પર પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે। આ 3 દિવસ ઝાપટાના રૂપમાં પણ વરસાદ વધુ જોવા મળે છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।